સમાચાર મળી રહ્યા છે વલસાડની જે જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। વલસાડમાં પણ અત્યારે ભારે વરસાદ વરસતા નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ભારે વરસાદ સમગ્ર વલસાડ જિલ્લામાં પડ્યો છે। વાંકી કાંઠાના 8 ગામો સંપર્ક વિહોણા થયા છે। રાત્રિથી જ પડી રહ્યો છે આ વરસાદ। અવિરતપણે વરસી રહેલા વરસાદને કારણે 8 જેટલા ગામો છે કે જે સંપર્ક વિહોણા બન્યા છે। નદી નાળા પણ છલકાઈ ઉઠ્યા છે। વાંકી નદીના સેગવી પુલ પર 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને એક્સક્લુઝિવ દ્રશ્યો આપ વલસાડ જિલ્લામાં જોઈ રહ્યા છો। રાજ્યના 32 જિલ્લાઓમાં 175 જેટલા તાલુકાઓમાં અત્યારે ભારે વરસાદ વરસ્યો છે। તો જે રીતે અત્યારે પરિસ્થિતિ જાણવા મળી રહી છે વલસાડમાં એવા 8 જેટલા ગામો છે કે જ્યાં ભારે વરસાદને કારણે તે ગામ સંપર્ક વિહોણા બન્યા છે। ધરમપુરમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે। નર્મદા ડેમમાં પણ ઉપરવાસમાં અત્યારે ભારે વરસાદ પડતા પાણીની આવક ડેમમાં સારી એવી થઈ છે। રાજ્યના 32 જિલ્લાઓમાં 175 જેટલા તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે। ડેમની જળ સપાટીમાં દર કલાકે 3 થી 5 સેન્ટીમીટર જેટલો વધારો થઈ રહ્યો છે। વલસાડ જિલ્લાની જો વાત કરીએ, નદી નાળા છલકાઈ જતા અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે। રાત્રિથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। વાંકી કાંઠાના 8 જેટલા ગામો સંપર્ક વિહોણા થયાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા જાવેદ ખાન। જાવેદ, જાણવા માંગીશું વરસાદને લઈને શું જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે, હાલ શું પરિસ્થિતિ? જી પૃથ્વી, આપને જણાવી દઉં તો ગઈકાલ મોડી રાતથી જ ભારે વરસાદને લઈને અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા। તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વલસાડ નજીક આવેલ નનકવાડા ગામનો વાંકી નદીનો બ્રિજ ડૂબી ગયો છે। 5 ફૂટ ઉપરથી પાણી જઈ રહ્યું છે। તો વલસાડ અને કાંઠા વિસ્તારના 8 ગામોના સંપર્ક તૂટ્યા છે। દિવેદ, અટાર, સેગવી, તિથલ, ટીચવાડા, પારનેરા જેવા ગામોના સંપર્ક તૂટી ગયા છે। લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે, શહેરમાં નથી આવી શકશે। આ ભારે વરસાદની સ્થિતિને લઈને આ બ્રિજ ઉપરથી પાણી જઈ રહ્યું છે। તો ધરમપુર, વલસાડ, કપરાડા, પારડી અને વાપી જેવા વિસ્તારોમાં પણ મોટી માત્રામાં વરસાદ પડ્યો છે, જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે। તો હાલ પણ વરસાદ વરસી રહ્યો છે વલસાડ જિલ્લામાં, જેને લઈને જનજીવન ભારે અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે। ચોક્કસપણે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતોમાં અત્યારે ખુશીની લાગણી જોવા મળી રહી છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કેવો માહોલ છે? જી, ખાસ કરીને ઉપરવાસમાં જ ભારે વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તારમાં જ વરસાદ મોટી માત્રામાં વરસી રહ્યો છે। ખેડૂતોમાં પણ ભારે ઉત્સાહ અને લાગણી દેખાઈ રહી છે, કેમ કે ખેતી લાયક જે વરસાદ પડવો હતો એ વરસાદ હાલ પડી રહ્યો છે। જી, આપનો આભાર તમામ જાણકારી બદલ। તો જે રીતે